ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે મહાપ્રભુજી અને તેમના અનન્ય સેવક શ્યામદાસની વાર્તા જોઈશું. શ્રી મહાપ્રભુજીના એક સમવયસ્ક સ્નેહી મિત્ર કે સેવક, જે કહો તે એવા ભગવદીય શ્યામદાસની આ સ્નેહસભર જીવન ગાથા છે. પ્રયાગ પાસે આવેલા અડેલ ગામના એક સુતારના પુત્રો હતા આ શ્યામદાસ. શ્રી વલ્લભ અડેલ પધાર્યા ત્યારે આપના પ્રથમ દર્શને જ એમના અંતરમાં અજબ પ્રેમ પ્રગટ્યો. વય પણ કઈ મોટી ન હતી. યુવાવસ્થાનો નિર્મળ નિષ્કામ સહજ સ્નેહ. એ સ્નેહ દિન પ્રતિદિન વધતો જ ગયો. એ સવારમાં ઉઠે કે આપની પાસે દોડી આવે. બીજા વૈષ્ણવો ચરણ સ્પર્શ કરીને ઘેર જાય, પણ શ્યામદાસ તો ત્યાંથી ખસે જ નહીં. બસ દર્શન કર્યા જ કરે. પરાણે ઘેર લઈ જાય તો પાછા દોડી આવે. રાત્રે નિરૂપાએ ઘેર જવું પડે. ત્યાં ઊંઘ તો આવે જ શાની, પણ જરાક વાર આવે તો સ્વપ્નમાં શ્રી વલ્લભ જ. ઘરનો સુતારનો ધંધો, પણ કામકાજમાં ચિત્ત લાગે નહીં. માતા પિતા પણ અકળાય, ઘણું બધું ટોકે, પણ નિરૂપાય. છેવટે થાકીને શ્રી ઇલમા ગુરુજીને વિનંતી કરવા આવ્યા. મૈયાજી, આપના લાલને કહો તો સારું. અમારો શ્યામદાસ એમના પર તન્મય બન્યો છે. ઘરનો કામ ધંધો બધો છૂટી ગયો છે. ખાવા પીવાનું એ ભાન નથી રહેતું. પરણાવ્યો છે, પણ પત્નીને તો જાણે ઓળખતો જ નથી. મૈયાએ પુત્રને કહ્યું, તમે શ્યામદાસને કહી દો કે આખો દિવસ અહીં આવે નહીં. મારે નકામું સાંભળવું પડે છે. શ્રી વલ્લભ મનમાં વિચાર કરે છે. મૈયાજી આજ્ઞા કરે છે એટલે કરવું તો પડશે જ. પણ એ નહીં આવે તો એના વિના હું કેમ રહી શકીશ? પણ ચાલો બીજો ઉપાય કરીએ. એકાંતમાં બોલાવીને શ્રી વલ્લભ કહે છે, શ્યામુ, હવે તું વારંવાર અહીં આવીશ નહીં. ઘરનું કામકાજ કરજે. તારા માતા પિતા ચિંતા કર્યા કરે છે. સાંભળતા જ શ્યામદાસનું મુખ ઉદાસ થઈ ગયું. આપ એને સમજાવે છે, અરે પણ તું આમ ચિંતા કરીશ નહીં. તું જેમ અહીં આવે છે તેમ હું હવે તારે ઘેર આવ્યા કરીશ. હવે આપણાથી મળ્યા વિના એ થોડું જ રહેવાશે. કેવો પરસ્પર પ્રેમ લાગ્યો હશે એ ઉભય હૃદયમાં. શ્યામદાસને આજ્ઞા માનવી પડે છે. હવે એ ઘેર રહે છે, કામકાજ કરવા માંડે છે. પણ વાંસલાનું કામ હોય ત્યાં કરવત હાથમાં લે છે. રંધો ફેરવવાનો હોય ત્યાં હાથ ઘસવા માંડી જાય છે. કંઈ ને કંઈ બગાડી બેસે છે અને કામ કશું થતું નથી. મન વિના ક્યાંથી થાય? મનની લગ્ની તો અખંડ શ્રી વલ્લભ પાસે જ લાગેલી છે. મન કી ગતિ પ્રિય પે એક તારા, સમુદ્ર મિલી જૈસે ગંગા કી ધારા. હવે શ્રી વલ્લભ વારંવાર પધારે છે, શ્યામદાસને ઘેર આવે છે. આવા મિત્રોની પ્રેમની વાતો કદી ખૂટે ખરી? એમાં કલાકો વીતી જાય છે. ઘરના માણસો કંઈ કહી શકતા નથી. મોટાને શું કહેવાય? ક્યાં એક સામાન્ય સુતાર અને ક્યાં વિદ્વાન પિતાના મહાન પુત્ર. પરંતુ શ્રી ઇલમા ગુરુજીથી ન રહેવાયું. એક દિવસ જરા ઠપકોએ આપ્યો, વલ્લભ, આ શોભતું નથી હો. તમારું સ્થાન સમજો. તમે કોણ, એ કોણ? તમારાથી આખો દિવસ એને ઘરે જઈને ન બેસાય. સૌને કેવું લાગે? હવે માતાની આજ્ઞા તો માનવી જ જોઈએ. તે દિવસે શ્રી વલ્લભ શ્યામદાસને એકાંતમાં બોલાવે છે. અત્યંત સ્નેહ અને કૃપા દર્શાવી ચરવિદ તાંબુલ આપ્યું અને કહ્યું, શ્યામુ, આ ચરવિદ દ્વારા મારું સ્વરૂપ તારા હૃદયમાં પધરાવું છું. હવે મારે કે તારે આમ મળવાની જરૂર નહીં રહે. મારા હૃદયમાં તું અને તારા હૃદયમાં હું. સાચો સ્નેહ સ્થિર થાય ત્યારે બાહ્ય મિલનની અપેક્ષા રહેતી નથી. એ તો
પ્રાણ સાથે જોડાઈ જાય છે. શ્યામદાસનું હૃદય આજે કંઈ અવનવું અનુભવ કરી રહ્યું હતું. એ ઘેર ગયા. કામકાજ કરવાનું વિચારે છે, પણ કેવું? મારા વલ્લભને માટે હું શું કરું? એમના સુખ માટે હું શું કરી શકું? એ જ વાત મનમાં રમ્યા કરે છે. ઉચ્છલિત પ્રેમ હવે સ્થિર થતો જાય છે. પ્રેમની ભાવનાથી એ ઉત્તમો ઉત્તમ વસ્તુઓ ઘડે છે. યુગલ સ્વરૂપોને બિરાજવાના પાટલા, ઝૂલવાના હિંચકા, પોઢવાના પલંગ અને ઘરમાં જે જે જોઈએ તે બધું બનાવે છે. જઈને આપી આવે છે. મૈયાજી પૈસા આપવા માંડે તો શ્યામદાસ રડી પડે છે. કંઈ લેતા નથી. પછી જે વખત મળે તેમાં વૈષ્ણવો માટે સેવા સાહિત્ય સિદ્ધ કરે છે. પ્રેમથી સૌને આપે છે. મહેનતાણું તો લે જ શાનું? પરંતુ વૈષ્ણવો એના ઘરની ખબર રાખે છે. એના માતા પિતાને વૈષ્ણવો સાચવે છે. જરૂરિયાતો સંતોષે છે. ભગવદીય રજોબાઈ એને રોજ પોતાને ઘેર પ્રસાદ લેવડાવે છે. એની સાથે ભગવદ વાર્તા કરે છે. શ્રી હરસાણીજીને પણ એના પર વિશેષ મમતા રહે છે. આમ વર્ષો વીત્યા. શ્યામદાસને શ્રી વલ્લભના સ્નેહનો અવિરત અનુભવ થતો રહ્યો. પછી શ્રી વલ્લભે સંન્યસ્ત લેવાનું વિચાર્યું. ત્યારે અડેલથી કાશી પધાર્યા. હવે તો આપ લીલાધામ પધારવાના હતા. શ્રી વલ્લભ કાશી પહોંચ્યા પણ નહીં હોય ત્યાં તો અડેલમાં શ્યામદાસના પ્રાણ વિરહથી છૂટી ગયા. અડેલથી કોઈ વૈષ્ણવ કાશી ગયા ત્યારે શ્યામદાસના સમાચાર શ્રી વલ્લભને નિવેદન કર્યા. જે સાંભળતા શ્રી વલ્લભ ઉદાસીન થઈ ગયા. કેટલાક સમય સુધી પોતે શ્યામદાસના વિરહમાં મૌન રહ્યા. વૈષ્ણવો સમક્ષ વચન ઉચ્ચાર્યા. શ્યામદાસ તો મારા હૃદયના સ્નેહનું સાક્ષાત સ્વરૂપ. મારા વિના એ જીવી શકે નહીં અને એના વિના હું નહીં, એમ કહેતા પાછા પોતે વિરહવશ બની ગયા. સમાચાર આપનાર વૈષ્ણવને પારાવાર પશ્ચાતાપ થયો. શ્રી વલ્લભ લીલામાં પધાર્યા. પછી શ્યામદાસે બનાવેલા આપશ્રીના પાદુકાજીને એમના બનાવેલા પાટલા પર પધરાવીને શ્રી ગુસાઈજીએ સેવામાં રાખ્યા. એ જળ પદાર્થ ન હતા. બે સ્નેહી હૃદયોના સ્નેહના આધિદૈવિક સ્વરૂપો હતા. એની અલૌકિકતા મહાનુભાવ શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ અનુભવી. આ પાટલો અને પાદુકાજી શ્રી નાથ દ્વારામાં બિરાજે છે. શ્યામ સુંદરના સ્નેહ માર્ગના ઉપદ્રેષ્ટા શ્રી વલ્લભના જીવનમાં આ શ્યામદાસનો સ્નેહ કેવો ઓતપ્રોત હશે! આ તો ભગવદીય અને ભગવાન વચ્ચેનો અતિ અલૌકિક પ્રેમ. એને આસક્તિ, વ્યસન કે તન્મયતા પણ કહી શકાય. ધન્ય શ્યામદાસજી, જેમણે પુષ્ટિ પથની ગુરુ ભક્તિનો આવો ઉચ્ચ આદર્શ આપ્યો છે. એમને પગલે આ 500 વર્ષ દરમિયાન અનેક સ્નેહી ભગવદીઓ થયા છે. શ્રી ગોકુલેશ પ્રભુના અનન્ય સેવકોએ પણ એ અમૂલ્ય આદર્શ અપનાવ્યો છે. શ્રી ગોકુલેશ લીલામાં પધાર્યા અને એમણે દેહ છોડી દીધો છે. ભગવદાસક્તિ કહો કે ગુરુ ભક્તિ કહો, દ્રષ્ટિ અલૌકિક બને ત્યાં કોઈ ભેદ રહેતો નથી. પુષ્ટિ માર્ગનો આ ઉચ્ચતમ આદર્શ છે. શ્યામદાસના પિતા ધર્મિષ્ઠ હતા. પહેલા એને સંતતિ ન હતી, એટલે અડેલ નજીક પ્રયાગમાં ત્રિવેણીમાં મકર સ્નાનનો નિયમ રાખેલો. ત્યાં એક વખત સ્વપ્નમાં ભગવદી આજ્ઞા થઈ, અડેલમાં યમુનાજી બિરાજે છે. તું ત્યાં નિત્ય યમુનાજીનું પૂજન કરજે. વળી ધંધા માટે લીલું વૃક્ષ કદી કાપીશ નહીં. તારે ત્યાં મહાન ભક્ત પુત્ર રૂપે પ્રગટશે. એણે એ પ્રમાણે કરવા માંડ્યું. આજ્ઞા અનુસાર શ્યામદાસનો જન્મ થયો. શ્રી હરિરાય પ્રભુ આ વાર્તાના ભાવ પ્રકાશમાં વિશેષ પ્રકાશ પાડે છે. આ શ્યામદાસ શ્રી ઠાકોરજીની લીલાના અંતરંગ સખા શ્રી દામાનું પ્રાગટ્ય છે. શ્રી દામા શ્રી સ્વામિનીજીનો ભાઈ. એક દિવસ વનમાં ખેલતી વખતે
શ્રીદામા શ્રી ઠાકોરજીના ખભા ઉપર ચઢ્યો. આ વાત શ્રી સ્વામિનીજીએ જાણી પોતે અપ્રસન્ન થયા અને શાપ આપ્યો. પ્રભુને આવો પરિશ્રમ આપ્યો એ અપરાધથી તારે ભૂતલ પર જન્મ લેવો પડશે. આ રીતે શ્યામદાસનો જન્મ થયો છે. શ્રી કૃષ્ણ વલ્લભ સ્વરૂપે પ્રગટ્યા. વસ્તુતઃ કૃષ્ણ એવ અને શ્રીદામાએ શ્યામદાસ રૂપે જન્મ લીધો. શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા ત્યારે તે 23 વર્ષના હતા. દર્શન થતાં જ લીલાનો મિત્ર સ્નેહ સ્ફુરી આવ્યો. સહજ પ્રીતિ બંધાઈ ગઈ અને જીવનભર વૃદ્ધિ પામતી રહી. પ્રેમ ભક્તિ દ્વારા પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિનો પંથ પ્રગટાવનારા શ્રી વલ્લભ તે તો સ્વયં પ્રેમ સ્વરૂપ જ હોય ને. તો વૈષ્ણવો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને ભગવદીઓની વાર્તાની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.